કલ્પના કરો, જે હાથમાં તમે નાનપણમાં રાખડી બાંધી હતી, જે ભાઈ માટે તમે ભગવાન પાસે લાંબુ આયુષ્ય માંગ્યું હતું, આજે એ જ હાથ તમારા ઘરના દરવાજા પર તાળું મારવા માટે કાયદાના કાગળિયા લઈને ઊભા હોય, તો શું તમે ક્યારે વિચાર્યું છે કે સગા લોહીના સંબંધો જ્યારે પૈસાની લાલચમાં પડે ત્યારે માણસ અંદરથી કેટલો તૂટી જાય છે? આજે આપણે એક એવી વાર્તા સાંભળીશું જે તમને અંદર સુધી હચમચાવી દેશે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ એક એવા ભાઈની સત્ય કહાની છે જેણે પોતાની આખી જવાની બહેનોના સુખ માટે હોમી દીધી, અને બદલામાં તેને મળ્યું શું? એક કોર્ટનું નોટિસ અને રસ્તા પર આવવાની ધમકી. આવો જાણીએ શું થયું હતું તે દિવસે. ભાવનગર શહેરનો કુંભારવાડા વિસ્તાર. ઉનાળાની બળબડતી બપોર હતી. એક જૂના ટ્રાન્સપોર્ટના ડેલામાં પતરાની છતવાળી એક નાનકડી ઓફિસમાં મહેશ બેઠો હતો. 48 વર્ષનો મહેશ, જેના ચહેરા પર ઉંમર કરતાં વધારે કરચલીઓ હતી અને સફેદ થતા વાળ એ વાતની સાક્ષી પૂરતા હતા કે એણે જીવનમાં ઘણું સહ્યું છે. મહેશના કપડા પર ડીઝલના ડાઘ હતા અને હાથમાં જૂના ચોપડા હતા. એ ડ્રાઈવરોનો હિસાબ કરી રહ્યો હતો, પણ એનું મન તો આવતા અઠવાડિયે ટ્રકનો હપ્તો કેવી રીતે ભરવો અને ઘરમાં બીમાર બાની દવાઓનો ખર્ચો ક્યાંથી કાઢવો એ ગણતરીમાં જ હતું. મહેશના પિતા ગયા પછી આ આખા પરિવારનો એ જ એકમાત્ર સહારો હતો. એણે ક્યારેય પોતાના માટે નવું શર્ટ પણ નહોતું ખરીદ્યું, પણ એની બે સગી બહેનો કૃપા અને મંગળા એના માટે લાડકવાઈ હતી. એમના લગ્ન મહેશે પોતાની હેસિયત બહાર જઈને ખર્ચ કર્યો હતો. એના માટે આજે પણ એ વ્યાજના હપ્તા ભરી રહ્યો હતો. ત્યાં જ ઓફિસનો દરવાજો ખુલ્યો અને મહેશની પત્ની પૂજા અંદર આવી. પૂજા એક સમજદાર અને સંસ્કારી સ્ત્રી હતી. એણે મહેશ પાસે ટિફિન મૂક્યું અને પ્રેમથી કહ્યું, તમે હવે થોડીવાર ચોપડા મૂકી દો અને જમી લો. સવારના 1 કપ ચા પીને નીકળી ગયા છો. શરીરમાં કંઈક અનાજ જશે તો કામ કરવાની તાકાત રહેશે ને? બાની દવા પણ મેં આપી દીધી છે, એટલે તમે એની ચિંતા ના કરતા. મહેશે હળવું સ્મિત કર્યું અને પૂજાને જોઈ રહ્યો. ગમે તેવી આર્થિક ભીસ હોય, પણ પૂજાએ ક્યારેય મહેશને ફરિયાદ નહોતી કરી. એ તો પડછાયાની જેમ મહેશની સાથે ઊભી રહેતી. થોડા દિવસો પછી રવિવારની સવાર હતી. મહેશ ઘરે જતો ત્યારે જ ઘરની બહાર બે મોટી ચમકાતી ગાડીઓ આવીને ઊભી રહી. એમાંથી મહેશની બંને બહેનો કૃપા અને મંગળા તેમના પતિઓ સાથે નીચે ઉતરી. બંને બહેનો કિંમતી સાડીઓ અને ભારે સોનાના દાગીનામાં સજ્જ હતી. મહેશ ખુશ થઈ ગયો. એને લાગ્યું કે બહેનો બાની ખબર કાઢવા આવી છે, પણ એના ચહેરા પરની ખુશી લાંબી ન ટકી. બહેનોના ચહેરા પર કોઈ પ્રેમ નહોતો, માત્ર એક વિચિત્ર કઠોરતા હતી. પૂજા પાણી લઈને આવી, પણ કોઈએ પાણી પીવાની પણ તસદી ન લીધી. મહેશે પૂછ્યું, બધું બરાબર તો છે ને બેન? બા તમને જોઈને અડધા સાજા થઈ જશે. મહેશની વાત પૂરી થાય એ પહેલા જ કૃપાએ તીખા અવાજે કહ્યું, જો ભાઈ, અમે અહીં બાની ખબર કાઢવા નથી આવ્યા. અમે એક સ્પષ્ટ વાત કરવા આવ્યા છીએ. કાયદો કહે છે કે બાપની મિલકતમાં દીકરીઓનો પણ સરખો હક હોય છે, એટલે અમને અમારો ભાગ જોઈએ છે. મહેશ સ્તબ્ધ થઈ ગયો. એના કાન આ શબ્દો સાંભળવા તૈયાર નહોતા. તમે આ શું બોલો છો? આ ઘર તો આપણું બધાનું છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે આવો, રહો, કોણ ના પાડે છે? પણ બહેનો તો કંઈ બીજું જ વિચારીને આવી હતી. એમના પતિઓએ મિલકત અને ટ્રાન્સપોર્ટનો ડેલો વેચીને રોકડા પૈસાની માગણી કરી. મહેશ માટે તો આ એનું અસ્તિત્વ હતું, જેમાંથી એ પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહેશની આંખોમાં આંસુ આવી ગયા, પણ બહેનોની આંખોમાં તો માત્ર પૈસાની લાલચ હતી. મહેશ સ્તબ્ધ થઈને પોતાની બહેનો સામે જોઈ રહ્યો હતો. જે ઘરની દિવાલોમાં એના બાપુજીનો પરસેવો હતો અને જે ડેલાના પથ્થરો પર મહેશે પોતાના સપનાઓને જીવંત રાખ્યા હતા, આજે એ જ વસ્તુનો સોદો થઈ રહ્યો હતો. કૃપા અને મંગળાના પતિઓ સંજય અને રોનક
તો જાણે વેપારીની જેમ વાતો કરી રહ્યા હતા. જો ભાઈ, અમારે અહીં રહેવા નથી આવવું અને તારા આ જૂના ખટારા પર નથી જોઈતા, રોનકે નિર્લજ્જાથી કહ્યું. ભાવનગરમાં અત્યારે જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે. આ મકાન અને ટ્રાન્સપોર્ટનો ડેલો વેચીએ એટલે કરોડો રૂપિયા આવે. અમને અમારા ભાગના રોકડા પૈસા આપી દે એટલે હિસાબ પૂરો. અંદરના રૂમમાંથી ખાંસી ખાતા ખાતા બા બહાર આવ્યા. એમણે આખી વાત સાંભળી લીધી હતી. બાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. એમણે ધ્રુજતા અવાજે કહ્યું, અરે રાક્ષસીઓ, તમને જરાય શરમ નથી આવતી? જે ભાઈએ તમારા માટે પોતાની આખી જિંદગી રોળી નાખી, આજે તમે એના દીકરાના મોઢામાંથી કોળીઓ છીનવા આવ્યા છો? આ મિલકત વેચાઈ જશે તો મારો દીકરો અને એના નાના બાળકો ક્યાં જશે? રસ્તા પર રખડશે? બાના શબ્દો સાંભળીને પણ કૃપા અને મંગળાના પેટનું પાણી ન હલ્યું. મંગળાએ ઉદ્ધતાથી જવાબ આપ્યો, બા, તમે વચ્ચે ના પડો. અમે અમારો હક માંગીએ છીએ, કોઈની પાસે ભીખ નથી માંગતા. કાયદો અમને બરાબરીનો હક આપે છે. મહેશથી હવે સહન ન થયું. એની આંખોમાં ગુસ્સો અને પીડા બંને છલકાઈ રહ્યા હતા. એણે ધ્રુજતા અવાજે કહ્યું, હક? ક્યાં હકની વાત કરો છો તમે? જ્યારે બાપુજી બીમાર હતા અને એમના લીવરની સારવાર માટે લાખો રૂપિયાની જરૂર હતી, ત્યારે તમારો આ કાયદો ક્યાં ગયો હતો? ત્યારે કોઈ દીકરીએ આવીને પૂછ્યું હતું કે ભાઈ દવાના પૈસા ક્યાંથી લાવે છે? મેં મારું કોલેજનું ભણતર અધવચ્ચે છોડી દીધું અને ડેલાની ધૂળ ઉડાડતો જતો રહ્યો, જેથી તમારું ભણતર ના બગડે. મહેશ આગળ બોલ્યો, તમારા બંનેના લગ્નમાં મેં મારી હેસિયત બહાર જઈને ખર્ચો કર્યો હતો. એના માટે મેં જે બજારમાંથી વ્યાજે પૈસા લીધા હતા એના હપ્તા હું આજે પણ ભરી રહ્યો છું. અને સંજયભાઈ, મહેશે સંજય સામે આંગળી ચીધી. જ્યારે તમારો પ્લાસ્ટિકનો ધંધો ડૂબી રહ્યો હતો ત્યારે મેં મારો એક ખટારો વેચીને તમને 5 લાખ રૂપિયા આપ્યા હતા. એ ઉપકાર નથી ગણાવતો, પણ આજે જ્યારે તમે મારી પાસે હક માંગવા આવ્યા છો ત્યારે એ જૂની વાતો યાદ કરવી જરૂરી છે. પણ લાલચમાં આંધળા થયેલા લોકો ક્યાં સત્ય સાંભળવા તૈયાર હોય છે? કૃપાએ ઊભા થતા કહ્યું, જો મહેશ, તે જે કંઈ કર્યું એ મોટા ભાઈ તરીકે તારી ફરજ હતી. તે કોઈ અમારા પર ઉપકાર નથી કર્યો. અમે તને 15 દિવસનો સમય આપી છીએ. જો તું સીધી રીતે મિલકત વેચીને અમને અમારો ભાગ નહીં આપે તો અમે કોર્ટમાં કેસ દાખલ કરીશું. પછી અદાલત જે નક્કી કરે એ ખરું. આટલું કહીને ચારેય જણા ઘરમાંથી બહાર નીકળી ગયા. ગાડીઓના સ્ટાર્ટ થવાનો અવાજ મહેશના કાનમાં કોઈ અથોડાની જેમ વાગી રહ્યો હતો. મહેશ ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યો. જે બહેનોને એણે પોતાના સંતાન તરીકે ઉછેરી હતી એ જ આજે એના ગળા પર છરી મૂકીને જતી રહી હતી. પૂજા દોડી આવી અને એના ખંભે માથું મૂકીને રડવા લાગી. મહેશની આસપાસ હવે અંધકાર છવાઈ રહ્યો હતો. એને સમજાતું નહોતું કે જે સંબંધો માટે એણે પોતાનું સર્વસ્વ હોમી દીધું એ જ સંબંધો આજે એને રસ્તા પર લાવવા માંગતા હતા. 15 દિવસનો સમય પલક ઝપકતા વીતી ગયો. મહેશને આશા હતી કે કદાચ બહેનોનો ગુસ્સો શાંત થઈ જશે અને એ લોકો આવું મોટું પાપ નહીં કરે. પણ એની આશા ઠગારી નીવડી. એક સવારે ટપાલી આવ્યો અને મહેશના હાથમાં એક રજિસ્ટર કવર મૂકી ગયો. કવર ખોલતા જ મહેશના હાથ ધ્રુજવા લાગ્યા. એ ભાવનગર સિવિલ કોર્ટની નોટિસ હતી. કૃપા અને મંગળાએ પિતાની મિલકતમાં પોતાના હિસ્સા માટે દાવો માંડ્યો હતો. નોટિસ વાંચીને મહેશની આંખો સામે અંધારા છવાઈ ગયા. એની પાસે તો વકીલની ફી ભરવાના પૈસા પણ નહોતા. ત્યારે પૂજાએ રસોડામાં જઈને પોતાની નાની ડબ્બીમાંથી પોતાનું મંગળસૂત્ર અને 2 સોનાની વીંટીઓ કાઢી અને મહેશના હાથમાં મૂકી દીધી. એની આંખમાં આંસુ હતા પણ અવાજમાં મક્કમતા હતી. આ વેચીને વકીલની ફી ભરી દો. આપણે છેલ્લે સુધી લડીશું. આ મિલકત માત્ર ઈટ પથ્થર નથી, આ બાપુજીનો પરસેવો અને બાની સલામતી છે.
હું જીવતા જીવ તમને રસ્તા પર નહીં આવવા દઉં. થોડા દિવસો પછી ભાવનગર જિલ્લા અદાલતનો માહોલ તંગ હતો. કોર્ટરૂમ નંબર 3માં આજે મહેશનો કેસ હતો. કઠેડામાં મહેશ એક ગુનેગારની જેમ ઊભો હતો. સામેની બેન્ચ પર કૃપા અને મંગળા પોતાના કરોડપતિ પતિઓ સાથે બેઠા હતા. એમણે શહેરના સૌથી મોંઘા વકીલ મિસ્ટર શાહને રોક્યા હતા. વકીલ શાહે દલીલો શરૂ કરી. એમનો અવાજ આખા કોર્ટરૂમમાં ગુંજતો હતો. માય લોર્ડ, આ કેસ સીધો છે. મહેશ અત્યંત લાલચી માણસ છે. એણે બીમાર પિતાની માનસિક સ્થિતિનો લાભ લઈને મિલકત પચાવી પાડી છે અને બહેનોને એમનો હક આપવાની ના પાડે છે. મહેશના વકીલે નબળો વિરોધ કર્યો, પણ વકીલ શાહે તો હદ કરી દીધી. એમણે મહેશ પર આરોપ લગાવ્યો કે જ્યારે પિતા બીમાર હતા ત્યારે મહેશે તેમને પૂરતું અનાજ પણ નહોતું આપ્યું અને દવાઓ સમયસર નહોતી આપી, જેથી તે જલ્દી મરી જાય અને આખા ટ્રાન્સપોર્ટનો માલિક બની જાય. આ સાંભળીને મહેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ જોરથી રડી પડ્યો અને હાથ જોડીને કરગરવા લાગ્યો. જજ સાહેબ, આ જૂઠ છે. મેં મારા બાપુજીના મળમૂત્ર મારા હાથે સાફ કર્યા છે. આ લોકો માત્ર મિલકત માટે મારા પિતાને ખૂની હોવાનો આરોપ લગાવી રહ્યા છે, પણ કોર્ટમાં તો પુરાવા બોલે છે. વકીલ શાહે એક પાડોશીને સાક્ષી તરીકે ઊભો કર્યો, જેણે ખોટી જુબાની આપી કે એણે મહેશને પિતા સાથે મારપીટ કરતા જોયો છે. મહેશ સ્તબ્ધ થઈ ગયો. એને સમજાયું નહીં કે પૈસા માટે માણસ કેટલો નીચે પડી શકે. જજ સાહેબે કેસની આગલી તારીખ 15 દિવસ પછી આપી અને ત્યાં સુધી મિલકતના વેચાણ પર રોક લગાવી દીધી. ઘરે પાછા ફરતા મહેશને લાગતું હતું કે હવે એનો ડેલો અને ઘર બધું જ છીનવાઈ જશે. રસ્તામાં ચાલતા એ માત્ર પોતાની બીમાર બા અને બાળકોના ભવિષ્ય વિશે વિચારીને ધ્રુજતો હતો. શું ખરેખર ન્યાય અંધ છે? શું આ દુનિયામાં સાચા માણસની કોઈ કિંમત નથી? મહેશ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે એની હાલત એક જીવિત લાશ જેવી હતી અને પૂજા દરવાજે જ એની રાહ જોઈ રહી હતી. કોર્ટમાંથી આવ્યા પછી મહેશના ઘરના આંગણામાં જાણે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. મહેશ એક ખૂણામાં બેસીને શૂન્યમાં તાકી રહ્યો હતો. એના મગજમાં એક ખોટી જુબાની વારંવાર ગૂંજતી હતી. પૂજા એના ખંભે હાથ મૂકીને બેઠી હતી, પણ આજે એની પાસે કંઈ બોલવા શબ્દો નહોતા. અંદરના રૂમમાંથી બાની ખાંસીનો અવાજ આવતો હતો. શાંતાબેન બધું જ સમજતા હતા કે મહેશ આજે અંદરથી કેટલો તૂટી ગયો છે. મહેશના 10 વર્ષના દીકરા રાહુલે જ્યારે પપ્પાને રડતા જોયા ત્યારે એણે નિર્દોષતાથી કહ્યું, પપ્પા, તમે કેમ રડો છો? મારી પાસે ગલ્લામાં પૈસા છે. તમારે પેલા ખટારાવાળા કાકાને આપવા હોય તો હું મારો ગલ્લો ફોડી નાખું. બાળકના આ શબ્દો સાંભળીને મહેશની ધીરજ ખૂટી ગઈ અને એણે બાળકોને છાતી સરસા ચાપીને ધ્રુસકે રડવા માંડ્યું. બીજા દિવસે સવારે જ્યારે મહેશ હજી આઘાતમાંથી બહાર નહોતો આવ્યો ત્યારે દરવાજે એક સાધારણ દેખાતો 35 વર્ષનો યુવાન આવી ઊભો રહ્યો. એના હાથમાં એક કાળી ડાયરી હતી. એનું નામ હતું અલ્પેશ. એણે કહ્યું, હું કોર્ટના કામથી એક સર્વે કરવા આવ્યો છું અને મારે શાંતાબેન સાથે થોડી વાત કરવી છે. મહેશને ડર લાગ્યો કે વળી પાછું કોઈ નવું લફરું તો નથી ને? પણ કલ્પેશની આંખોમાં એક અજીબ નિખાલસતા હતી. કલ્પેશ હકીકતમાં જજ સાહેબનો સૌથી વિશ્વાસુ માણસ હતો, જેને જજ સાહેબે કેસની અસલિયત જાણવા માટે છુપી રીતે મોકલ્યો હતો. જજ રાવલ પોતે વર્ષોના અનુભવી હતા. એમને મહેશની આંખોમાં રહેલી સચ્ચાઈ અને બહેનોના ચહેરા પરનો લોભ પહેલેથી જ વર્તાઈ ગયો હતો. અલ્પેશ બાની પથારી પાસે બેસી ગયો. એણે બાના કરચલીવાળા હાથ પોતાના હાથમાં લીધા અને પૂછ્યું, માતાજી, હું કોર્ટની ભાષા નથી સમજતો, પણ એક માના હૃદયની ભાષા સમજું છું. મને સાચું કહો, શું મહેશે ખરેખર પિતાની સેવા નથી કરી? શાંતાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. એમણે આખી વાત ઠાલવી દીધી. મહેશે કેવી રીતે કોલેજ છોડી,
કેવી રીતે પિતાના મળમૂત્ર સાફ કર્યા અને કેવી રીતે બહેનોના લગ્ન માટે દેવું કર્યું, એ બધી જ વિગતો બાએ અલ્પેશને કહી દીધી. અલ્પેશે પોતાની ડાયરીમાં એક એક શબ્દ નોંધી લીધો. એણે મહેશના ખંભે હાથ મૂકીને કહ્યું, મહેશભાઈ, તમે હિંમત ના હારતા. ઈશ્વરના દરબારમાં ક્યારેય અંધેર નથી હોતું. આ મારો વાયદો છે કે સત્યનો જ વિજય થશે. અલ્પેશ ત્યાંથી નીકળી ગયો, પણ એ પોતાની સાથે સત્યનો એવો મજબૂત પુરાવો લઈ ગયો હતો જે આવનારી સુનાવણીમાં બધો જ ખેલ પલટાવી નાખવાનો હતો. મહેશને ખબર નહોતી કે એની બચાવવાની તૈયારી અંદર શરૂ થઈ ગઈ હતી. 15 દિવસનો એ સમય મહેશ માટે પહાડ જેવો ભારે હતો. ડેલા પર કામ ઠપ થઈ ગયું હતું, પણ હવે એના મનમાં એક આશાનું કિરણ જાગ્યું હતું. ન્યાયના મંદિરનો એ આખરી દિવસ નજીક આવી રહ્યો હતો. મહેશને લાગતું હતું કે હવે ગમે તે થાય એ પોતાના સત્ય માટે લડશે. અદાલતની મુદતનો એ દિવસ આખરે આવી જ ગયો. કોર્ટરૂમ નંબર 3 આજે પણ ખીચોખીચ ભરેલો હતો. મહેશ કઠેડામાં એક હારી ગયેલા યોદ્ધાની જેમ ઊભો હતો અને એને લાગતું હતું કે હવે એનો ડેલો અને ઘર બધું જ જતું રહેશે. એટલે એણે જજ સાહેબને કહી દીધું કે હવે કેસ લડવા નથી માંગતો. જજ સાહેબ, મારી બહેનો જે માગે છે એ બધું જ હું આપવા તૈયાર છું. બસ મને આ રોજિંદા ત્રાસમાંથી મુક્તિ આપો. મારે ઘરે મિલકત નથી જોઈતી. મહેશના આ શબ્દો સાંભળતા જ વકીલ શાહ અને બહેનોના ચહેરા પર વિજયનું અભિમાન છલકાઈ ગયું. સંજય અને રોનક તો એકબીજાને તાળીઓ આપી રહ્યા હતા, પણ જજ રાવલના ચહેરા પર કોઈ ખુશી કે આશ્ચર્ય ન હતું. એમણે અત્યંત શાંતિથી પોતાનો હથોડો ટેબલ પર પછાડ્યો અને આખો કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયો. જજ સાહેબે પોતાની ફાઇલમાંથી એ બંધ કવર કાઢ્યું જે અલ્પેશે ગુપ્ત તપાસ કરીને તૈયાર કર્યું હતું. જજ સાહેબે ગંભીર અવાજે બોલવાનું શરૂ કર્યું. મિસ્ટર શાહ, અદાલતનું કામ સત્ય શોધવાનું છે, કબૂલાતો સંભળાવવાનું નહીં. ગત સુનાવણીમાં જે પાડોશીએ સાક્ષી આપી હતી એની અદાલતે ગુપ્ત તપાસ કરાવી છે અને મને આ જણાવતા અત્યંત દુઃખ અને ગુસ્સો આવે છે કે એ સાક્ષી સંપૂર્ણપણે ખોટો અને વેચાયેલો હતો. એ પાડોશીને ટ્રાન્સપોર્ટની જગ્યા પડાવી લેવી હતી, એટલે એણે આ બંને બહેનોના પતિઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું. આ સાંભળીને કૃપા અને મંગળાના ચહેરા પરથી લોહી ઉડી ગયું. સંજય અને રોનકના કપાળ પર પરસેવો વળવા લાગ્યો. જજ સાહેબે આગળ કહ્યું, અદાલત પાસે એવા નક્કર પુરાવા છે કે મહેશભાઈએ પોતાના પિતાની અંતિમ શ્વાસ સુધી સેવા કરી છે અને બહેનોના પાછળ લાખોનું દેવું કર્યું છે. આ કેસ હકનો નથી, પણ એક ભાઈના બલિદાન અને બહેનોની ક્રૂર લાલચનો છે. ત્યારબાદ જજ સાહેબે એક એવો હથોડો માર્યો કે બહેનોના હોશ ઉડી ગયા. એમણે કહ્યું, તમે કાયદાની વાત કરો છો ને? તમને પિતાની મિલકતમાં હક જોઈએ છે ને? બરાબર, અદાલત એ મંજૂર કરે છે, પણ એક શરતે. જે રીતે તમે તમારા ભાઈ પાસેથી હક માંગી રહ્યા છો, બરાબર એવી જ રીતે તમારા પતિઓએ પોતાની બાપદાદાની મિલકત, સંજયભાઈની પ્લાસ્ટિક ફેક્ટરી અને રોનકભાઈના આલિશાન બંગલો, એમાં પોતાની સગી બહેનોને આજે જ સરખો હિસ્સો આપવો પડશે. બોલો, છો તૈયાર? કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. આ ન્યાયનો એવો માસ્ટર સ્ટ્રોક હતો જેણે લાલચની આખી ઇમારત જ મચાવી દીધી. સંજય અને રોનક ગભરાઈ ગયા. જો તેઓ પોતાની બહેનોને ભાગ આપે તો એમની કરોડોની સંપત્તિ વેચાઈ જાય અને તેઓ પોતે રસ્તા પર આવી જાય. સંજય તરત જ બોલી ઉઠ્યો, અરે નાના, અમારે કોઈ ભાગ નથી જોઈતો. કૃપા જલ્દી વકીલને કહે કે કેસ પાછો ખેંચે. જે બહેનો થોડીવાર પહેલા કાયદાની દેવી બનીને બેઠી હતી, એમના ચહેરા પર હવે ડર અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. એમને સમજાઈ ગયું હતું કે પારકાનું પચાવી લેવું સહેલું છે, પણ પોતાનું આપવાનો વારો આવે ત્યારે કેવી પીડા થાય છે. કૃપા અને મંગળા ઢીલા પગડે કઠેડા પાસે ગઈ અને રડતા અવાજે બોલી, જજ સાહેબ, અમને માફ કરી દો.
અમે મોટી ભૂલ કરી બેઠા છીએ. અમારે કોઈ ભાગ નથી જોઈતો. અમે અમારો કેસ પાછો ખેંચવા માંગીએ છીએ. જજ રાવલે અત્યંત ક્રોધિત સ્વરે કહ્યું, કેસ પાછો ખેંચવો છે? આ અદાલતને તમે શું નાટક કંપની સમજી રાખી છે? જ્યારે મન થયું ત્યારે સગા ભાઈ પર ખોટા આરોપ લગાવ્યા, એક બીમાર માતાના આંસુઓની મજાક ઉડાવી, અને હવે જ્યારે વારો પોતાનો આવ્યો ત્યારે કેસ પાછો ખેંચવો છે. જજ સાહેબે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવ્યો. અદાલત આ કેસ રદ કરે છે અને ટ્રાન્સપોર્ટ તથા મકાન પર માત્ર મહેશભાઈનો જ હક રહેશે. આ ઉપરાંત ખોટા પુરાવા રજૂ કરવાના ગુનાસર બંને બહેનોને દંડ કરવામાં આવે છે અને વકીલ સાહેબનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આખો કોર્ટરૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. મહેશ કઠેડામાં જ બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. આ આંસુ દુઃખના નહીં પણ વિજય અને રાહતના હતા. બીજી બાજુ કૃપા અને મંગળા પોતાના પતિઓ સાથે નીચું માથું રાખીને ચોરની જેમ કોર્ટમાંથી બહાર નીકળી ગઈ. એમની પાસે હવે ના તો પિયર બચ્યું હતું, ના ભાઈનો પ્રેમ, અને સમાજમાં એમની આબરૂ પણ ધૂળધાણી થઈ ગઈ હતી. મહેશ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે પૂજા અને બાળકો એની રાહ જોતા હતા. મહેશ સીધો અંદર ગયો અને પોતાની બીમાર બાના ચરણોમાં પડી ગયો. બાએ ધ્રુજતા હાથે મહેશના માથા પર હાથ મૂક્યો અને એમના આંસુ મહેશના કપાળ પર પડ્યા. આ એક એવો પવિત્ર માહોલ હતો જે જોઈને પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. આ વાર્તા આપણને શીખવે છે કે લોહીના સંબંધો કરતાં પણ મોટા ક્યારેક સ્વાર્થ અને લાલચ બની જાય છે. જે હાથ રાખડી બાંધતા હતા એ જ હાથે ભાઈના ગળા પર છરી મૂકતી વખતે બહેનોએ એ વિચાર્યું નહીં કે પિયર તો ભાઈના શ્વાસથી જીવતું હોય છે. હંમેશા યાદ રાખવું કે સાચો ન્યાય ભલે મોડો મળે પણ ઈશ્વરના દરબારમાં અંધેર નથી હોતું. જે માણસ ઈમાનદારી અને લાગણીથી જીવે છે તેને કોઈને કોઈ સ્વરૂપે મદદ મળી જ રહે છે. અને આ મુસીબતના સમયે જે તમારું મંગળસૂત્ર ઉતારીને તમારી ઢાલ બની જાય એ પત્ની જે જીવનની સૌથી મોટી મૂડી છે. મિત્રો, જો તમને આ ભાઈ બહેનના સંઘર્ષની અને સત્યના વિજયની આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો આ વિડીયોને ચોક્કસ લાઈક કરજો. કોમેન્ટમાં લખજો કે શું પૈસા માટે ભાઈને રસ્તા પર લાવવા માંગતી બહેનો સાચી હતી કે કપરા સમયમાં સાથ આપનારી પૂજા. તમારી સકારાત્મક કમેન્ટ અમને વધુ સારી વાર્તાઓ લાવવા માટે પ્રેરણા આપશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.